શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા યુવકે તેની જ સોસાયટીમાં રહેતી માત્ર 8 વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી હતી. હવસખોર ઈસમે માસૂમ બાળકી સોસાયટીમાં રમતી હતી ત્યારે તેનો લાભ ઉઠાવી શરીરના અલગ અલગ ભાગો પર શારીરિક અડપલા કરી છેડતી કરી હતી, જેથી ભોગ બનનાર બાળકીએ પરિવારને સઘળી હકીકત જણાવતા પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે કાપોદ્રા વિસ્તારમાં આવેલ હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ બાબુભાઈ સાવલિયા સામે ગત રોજ સોસાયટીમાં જ રહેતા એક પરિવારે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ 22/4/2025ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં તેઓની માત્ર 8 વર્ષની માસૂમ બાળકી સોસાયટીમાં રમતી હતી ત્યારે હસમુખભાઈ સાવલિયાએ માસૂમ બાળકી પર દાનત બગાડી હતી અને બાળકીને એકલતાનો લાભ ઉઠાવી તેના શરીરના અલગ અલગ ભાગો પર હાથ ફેરવી અડપલા કર્યા હતા, જેથી આખરે ભોગ બનનાર બાળકીએ સઘળી હકીકત પરિવારજનોને જણાવી હતી, જેથી તેઓએ હસમુખ સાવલિયા સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હસમુખ સાવલિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ તો તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.